પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, તમારા શહેર, તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. અમે બનીશું તમારો અવાજ. દરેક સત્ય, દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. ગોપાલ કૃષ્ણ સેવા ટ્રસ્ટ પાટણ દ્વારા 65 સ્કૂલોના 1500 વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ અને શૈક્ષણિક કીટ અર્પણ કરાઈ. ટ્રસ્ટ દ્વારા છેલ્લા 20 વર્ષથી કરાતી શૈક્ષણિક સેવા સરાહનીય બની. પાટણ શહેરમાં ગોપાલ કૃષ્ણ સેવા ટ્રસ્ટ દ્વારા વર્ષ 1978, 1984, 1989માં પરમ પૂજ્ય વંદનીય શ્રી ડુંગરેજી મહારાજ આયોજિત કરાયેલા ભગવાન સપ્તાહમાં આવેલા દાન ભેટની રકમ પરમ પૂજ્ય ડુંગરેજી મહારાજની પ્રેરણાથી તેઓ દ્વારા પાટણ શહેર અને પંથકના જરૂરિયાતમંદ પરિવારજનોમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુ સહિત પૂરી પાડવા માટે અર્પણ કરવામાં આવી હતી. ગોપાલ કૃષ્ણ સેવા ટ્રસ્ટ દ્વારા આ દાન ભેટની રકમના વ્યાજમાંથી શરૂઆતમાં જ પાટણના જરૂરિયાતમંદ લોકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુની કીટ અર્પણ કરવામાં આવતી હતી. ત્યારબાદ ટ્રસ્ટ દ્વારા આ વ્યાજની રકમ શૈક્ષણિક કાર્યમાં વાપરવાનો નિર્ણય કરી છેલ્લા 20 વર્ષથી પાટણ શહેરની સરકારી, અર્ધ સરકારી તેમજ જરૂરિયાતમંદ શાળાના વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ સહિત શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવી રહી છે. ત્યારે ચાલુ વર્ષે પણ સોમવારના દિવસે ગોપાલ કૃષ્ણ સેવા ટ્રસ્ટ દ્વારા પાટણ શહેર અને પંથકની સરકારી, અર્ધ સરકારી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓવાળી જુદી જુદી 65 જેટલી શાળાઓના 1500થી વધુ વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ અને શૈક્ષણિક કીટ વિતરણ કરવાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આ શૈક્ષણિક કીટ વિતરણના કાર્યક્રમમાં ગોપાલ કૃષ્ણ સેવા ટ્રસ્ટ પાટણના મેનેજિંગ ટ્રસ્ટી ડૉક્ટર શંકરભાઈ પટેલ, ડૉક્ટર જે.કે. પટેલ, જોઈતાભાઈ પટેલ, હર્ષદભાઈ ખમાર, દિલીપભાઈ સુખડિયા, યતીનભાઈ ગાંધી, ભરતભાઈ પટેલ, દિનેશભાઈ પટેલ, મનુભાઈ પટેલ, ઘનશ્યામભાઈ પટેલ, પ્રવીણભાઈ ભટ્ટ અને નિમેશભાઈ પટેલ સહિતના સભ્યો સાથે વિવિધ શાળાના આચાર્યો, સંચાલકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. યશપાલ સ્વામી, પાટણ. પરમ પૂજ્ય વંદનીય ડાંગરજી મહારાજ પ્રેરિત ભાગવત સપ્તાહનું આયોજન પાટણ શહેરમાં 3 વાર કરવામાં આવેલ. પહેલું મગનભાઈ ચતુરભાઈ પટેલ, બીજું મગનભાઈ ચતુરભાઈ પટેલ અને ત્રીજું અંબાલાભાઈ જયશંકભાઈ પટેલ. આ 3 પ્રોગ્રામના પછી આ કથા નિમિત્તે એકત્ર થઈ દાનમાંથી થયેલ ખર્ચ બાદ કરતા બચેલી રકમનો સદુપયોગ કરવા માટે પૂજ્ય ડાંગરજી મહારાજની પ્રેરણા અને આજ્ઞા પ્રમાણે સદર રકમના વ્યાજમાંથી પાટણમાં રહેતા ગરીબ મધ્યમ વર્ગના કુટુંબીજનોને અન્નદાન અથવા શિક્ષણ ક્ષેત્રે મદદ કરવા માટે ગોપાલ કૃષ્ણ સેવા ટ્રસ્ટની રચના કરવામાં આવેલી. શરૂઆતમાં પાટણમાં રહેતા કુટુંબોને દર પૂનમના દિવસે મંદિરમાં અડધો કલાક ધૂન બોલાવી નક્કી કર્યા પ્રમાણે અન્નદાન આપવામાં આવતું હતું. જે લોકો જાહેરમાં આવી શકતા નહોતા એ લોકોને ઘેર અનાજ પહોંચાડવામાં આવતું હતું. જૂન 2006માં મળેલી કારોબારી તથા ટ્રસ્ટીઓની મિટિંગ મળેલ અને એમાં સદર રકમ શૈક્ષણિક ક્ષેત્રે વાપરવાની નક્કી કરી 2007થી ગરીબ મધ્યમ વર્ગના પ્રથમ વર્ગના દાખલ થતા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ, જેમાં પૂજ્ય ડાંગરજી મહારાજનો ફોટો, ટ્રસ્ટનું નામ અને સ્કૂલ બેગમાં નોટો, ચોપડી અને પેન્સિલ તથા પાણીની બોટલ આપવાનો નિર્ણય કર્યો. પાટણમાં નગરપાલિકાની સરકારી ઉત્તર ગુજરાત યુવક મંડળ દ્વારા ચાલતી 34 થી 35 શાળાઓના વર્ગના પ્રથમ વર્ગમાં પ્રવેશ લેવા માટે જરૂરિયાતમંદ બાળકોને આ કીટ આપવામાં આવે છે. દર વર્ષે અમે 1500 થી 1600 કીટોનું વિતરણ કરીએ છીએ. મેનેજિંગ અને આ બધી